દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયમ વિરુદ્ધ ચાલતા પ્રાઇવેટ કંપનીના ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો બાબતે આમ આદમી પાર્ટીને તંત્રની રજૂઆત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પ્રાઇવેટ કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોનો બનાવ બની રહ્યા છે, જેમાં અનેક ખેડૂતો, પુત્રો અને આમ જનતાના નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી રામજીભાઈ પરમાર, શ્રી વીરુભાઈ કંડોરિયા અને શ્રી ઇમ્તિયાઝભાઈ ગજણ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા તંત્ર લાઈવના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય માંગણીઓ: પહેલી, ભારે વાહનો માટે ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. બીજું, ખાનગી કંપનીઓના ભારે વાહનો દ્વારા નિયમોનો ભંગ થાય તો તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે કંપનીના માલવાહક વાહનો દ્વારા અકસ્માતમાં ભોગ બનનાર પરિવારને પૂરતું યોગ્ય વળતર આપવામાં આવે. ત્રીજું, અકસ્માતવાળા સ્થળે રોડ સેફટીના સાધનો જેવા કે ઇન્ડિકેટર, બેરીકેડ, રિફ્લેક્ટર વગેરે ફરજિયાત કરવામાં આવે. ચોથું, વાહન તમામ કાગળો વગર રોડ પર દોડતા વાહનો સામે કડક કાર્યવાહી થાય. ઉલ્લેખનીય બનાવો: છેલ્લા દિવસોમાં ચેલા ચંગા પાટિયા પાસે, માઝા પાટિયા પાસે અને કેશોદ ગામ પાસે ગંભીર અકસ્માત થાય છે. કેશોદ પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માતગ્રસ્ત વાહનો પૂરતો કાગળ ન હતા અને રોડ પર કોઈ પણ પ્રકારની સેફટી વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈને આવા અકસ્માતો અટકાવે, નહીંતર પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય જવાન જય કિસાન. એક કંપનીની બેદરકારીને કારણે જુવાન ચોદ 15 વર્ષના દીકરો મોતના મુખમાં હોમાઈ ગયો. આ જે સુઝલોન કંપનીનું ટેલર છે એની 26 તારીખે પરમિટ પૂરી થઈ ગઈ છે, છતાંય રોડ ઉપર કેમ નીકળવું છે? અને એના કારણે રોડ ઉપર વચ્ચે પાર્કિંગ કર્યું હતું અને બીજા વાહનના ઠોકરને કારણે એક જુવાન ચોદ દીકરાનું મૃત્યુ પામ્યું છે. થોડા મહિના પહેલાં જ આવી જ રીતે સુઝલોન કંપનીના ટેલરમાં એક દેવરજીભાઈનો અકસ્માત થઈને મૃત્યુ થયું હતું. તો શું આ કંપનીઓ આવી જ રીતે પોતાના ટેલર ચલાવશે અને આવી જ રીતે જુવાન ચોદ દીકરાઓને મોતના મુખમાં ધકેલતા રહેશે? તંત્રને મારી આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આવા જેટલા બી દ્વારકાની અંદર ટેલરો ચાલે છે એના ઉપર કડક કાર્યવાહી કરી અને રસ્તા ઉપર ન ચાલે, રાત્રે ન ચાલે એવું કંઈક કરો તમે. અમારી અપેક્ષા તમારી પાસે છે. આ જનતાના મા બાપ તંત્ર છો. આ કંપનીઓ અહીંયા આવીને આવા રાજ કરે છે તો તમે ક્યાં છો? એટલે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું આપશ્રીને કહું છું કે એક્શન લઈને આવા જુવાન ચોદ જે દીકરાઓ મોતના મુખમાં જઈ રહ્યા છે એને બચાવો, એ તમારી પણ ફરજ છે. જય જવાન જય કિસાન.